ઘણા સમય પહેલાંની વાત છે। એક સમૃદ્ધ રાજ્યમાં એક રાજકુંવર રહેતો હતો। એ જેટલો નખરાળો હતો એટલો જ દયાળુ પણ હતો। એનો સૌથી પાકો મિત્ર હતો એક સુથારનો છોકરો। બંને સાથે રમે, સાથે ફરે અને કલાકો સુધી વાતો કરે। રાજકુંવર તો અવારનવાર સુથારના છોકરાને સોના મોરો અને કિંમતી વસ્ત્રો ભેટ આપતો, પણ બિચારો સુથારનો છોકરો શું આપે? એક દિવસ રાજકુંવરે કહ્યું કે મિત્ર, હું તો તને રોજ કંઈક આપું છું, પણ તે મને ક્યારેય કોઈ ભેટ નથી આપી। સુથારના છોકરાને દિલમાં લાગી આવ્યું। તે હસ્યો અને બોલ્યો, ચોક્કસ મિત્ર, હું તને એવી ભેટ આપીશ જે દુનિયામાં કોઈની પાસે નહીં હોય। સુથારનો છોકરો સીધો જંગલમાં ગયો। તેણે સાગ અને શીશમનું લાકડું પસંદ કર્યું। રાત દિવસ એક કરીને તેણે એક અદ્ભુત લાકડાનો ઘોડો તૈયાર કર્યો। આ કોઈ જેવો તેવો ઘોડો નહોતો। એની કોતરણી એવી હતી કે જાણે હમણાં હણહણી ઉઠશે। તે રાત્રે જ ઘોડો લઈને મહેલ તરફ ચાલ્યો। રસ્તામાં રાજકુંવર રાતનું ભોજન કરીને લટાર મારવા નીકળ્યો હતો। ત્યાં સુથારનો છોકરો એ ઘોડા ઉપર સવાર થઈને સામો મળ્યો। રાજકુંવર તો જોતો જ રહી ગયો। સુથારના છોકરાએ કહ્યું, લે મિત્ર, આ તારી ભેટ। આ ઘોડો જમીન ઉપર ચાલે છે અને આકાશમાં પણ ઉડે છે। રાજકુંવર તો ઉતાવળો હતો। એણે અસલી ઘોડા તો ઘણા જોયા હતા, પણ આવો લાકડાનો અજાયબ ઘોડો પહેલી વાર જોયો હતો। તેણે કહ્યું, ઝટ નીચે ઉતર, મારે અત્યારે જ આની સવારી કરવી છે। જેવો રાજકુંવર ઘોડા ઉપર બેઠો અને એની લગામ ખેંચી કે તરત જ ઘોડાના પગ જમીન છોડીને આકાશમાં વીજળીની વેગે ઉડવા લાગ્યા। અરે વાહ! રાજકુંવર તો ખુશ થઈ ગયો। ઘોડો પવન સાથે વાતો કરતો હતો। એક સમંદર પાર થયો, બીજો પસાર થયો, એમ કરતા કરતા ઘોડો 7 સમંદર પાર કરી ગયો। ઠંડો પવન અને નીચે લહેરાતો દરિયો જોઈ રાજકુંવર મંત્રમુગ્ધ થઈ ગયો। પણ હવે એને થયું કે મારે પાછા વળવું જોઈએ। પણ મુસીબત એ હતી કે ઘોડાને ઉડાડતા તો આવડી ગયું, પણ રોકવો કેવી રીતે? એ તો એણે મિત્રને પૂછ્યું જ નહોતું। રાજકુંવર ગભરાયો નહીં। એણે વિચાર્યું કે જો લગામ ખેંચવાથી તે ઉડે છે તો કદાચ લગામ ઢીલી મૂકવાથી તે નીચે ઉતરશે। તેણે જેવી લગામ ઢીલી કરી, ઘોડો ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યો અને એક સુંદર બગીચામાં જઈને અટક્યો। આ બગીચો કોઈ સામાન્ય બગીચો નહોતો। એ તો અજાણ્યા દેશના રાણીવાસનો ખાસ બાગ હતો। રાજકુંવરે જોયું તો ચારે બાજુ રંગબેરંગી ફૂલોની સુગંધ ફેલાયેલી હતી। રાતનો સમય હતો અને આખો બાગ ચાંદનીમાં નાઈ રહ્યો હતો। રાજકુંવર ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને હાશકારો અનુભવ્યો, પણ એટલામાં જ ત્યાં બાગનો રખેવાળ એટલે કે માળી આવી પહોંચ્યો। માળી તો આ અજાણ્યા જુવાનને જોઈને ચોંકી ગયો। તેણે પૂછ્યું, અરે ભાઈ, તું કોણ છે અને આ રાતના સમયે અહીં શું કરે છે? આ તો રાણીવાસનો બાગ છે। અહીં કોઈ પુરુષને આવવાની મનાઈ છે। જો રાજાને ખબર પડશે તો તારું માથું ઉતારી લેશે। રાજકુંવર જરાય ડર્યો નહીં। તેણે નમ્રતાથી કહ્યું કે દાદા, હું રસ્તો ભટકી ગયો છું। મારે આજની રાત અહીં રોકાવું છે। સવાર પડતા જ હું મારો રસ્તો પકડી લઈશ। માળીએ ના પાડી, ના ભાઈ ના, આ જોખમ હું ન લઈ શકું। અહીં તો રાજાની સખત આજ્ઞા છે। પણ રાજકુંવર જીદ ઉપર અડ્યો હતો। એણે હસતા હસતા પૂછ્યું, તો તમે અહીં કેમ રોકાવ છો? માળીએ જવાબ આપ્યો, મને તો રાજાએ પરવાનગી આપી છે, કારણ કે હું અહીંનો રખેવાળ છું। રાજકુંવરે જોયું કે દાદા સીધી રીતે માનશે નહીં, એટલે તેણે પોતાની કમરે બાંધેલી પોટલીમાંથી સોનાનો સિક્કો કાઢ્યો અને માળીના હાથમાં મૂક્યો કે દાદા, બસ આજની રાત કોઈને ખબર નહીં પડે। સોનાનો સિક્કો જોઈને માળીનું દિલ પીગળી ગયું, પણ એને ડર પણ હતો। તેણે કહ્યું, ઠીક છે, તું રોકાઈ જા, પણ મારી 4 શરતો માનવી પડશે। જો એક પણ ભૂલ કરી તો આપણે બંને મહિલા સમજજે। માળીની 4 શરતો: આખી રાત સાવ ચૂપ રહેવું, એક પણ શબ્દ બોલવો નહીં, જ્યાં બેસાડું ત્યાં જ બેસવાનું, બગીચામાં આમ તેમ રખડવાનું નહીં, સવારે 4 વાગ્યા પહેલાં છાનામાના અહીંથી નીકળી જવું પડશે, બાગના કોઈ પણ ફૂલ કે છોડને નુકસાન પહોંચાડવાનું નહીં,
દાંતણ માટે ડાળી પણ નહીં તોડવાની. રાજકુંવરે બધી શરતો કબૂલ કરી લીધી. માળી તેને પોતાની નાની ઝૂંપડી પાસે લઈ ગયો. બને ત્યાં બેઠા. રાજકુંવરને તો ઊંઘ આવતી નહોતી, એટલે તેણે માળીને કહ્યું કે દાદા, રાત લાંબી છે, કોઈ એવી વાત કરો કે રાત કપાઈ જાય. માળી નિસાસો નાખીને બોલ્યો કે બેટા, મારી તો એ જ દિનચર્યા છે. આખો દિવસ માટી ખોદવી અને ફૂલોની માવજત કરવી. બસ મનમાં એક જ ડર રહે છે કે ક્યાંક ફૂલંદેહ ન આવી જાય. રાજકુંવર એકદમ ચોંક્યો. આ ફૂલંદેહ વળી કોણ છે? માળીએ આજુબાજુ જોઈને ધીમેથી કહ્યું, એ આપણા દેશની રાજકુમારી છે. એનું નામ ફૂલંદેહ એટલા માટે છે કારણ કે એનું વજન એક ફૂલની ટોપલી બરાબર છે. મારી પત્ની રોજ સવારે એના માટે તાજા ફૂલોની ટોપલી લઈ જાય અને રાજકુમારીને એ ફૂલો સાથે તોડવામાં આવે છે. જો ફૂલો કરતાં એનું વજન વધી જાય તો રાજા ગુસ્સે થાય છે. રાજકુંવરને તો નવાઈ લાગી. ફૂલ જેવી હળવી રાજકુમારી, એને જોવાની અને મળવાની ઈચ્છા રાજકુંવરના મનમાં જાગી ગઈ. માળી તો થાકેલો હતો એટલે ઘસઘસાટ ઊંઘી ગયો. પણ રાજકુંવરની આંખમાં ઊંઘ ક્યાં હતી? તેણે હળવેથી પોતાનો લાકડાનો ઘોડો ઉઠાવ્યો, એના ઉપર સવાર થયો અને લગામ ખેંચી ઘોડો સીધો ઉડીને મહેલના એ ઊંચા ઓરડાની બારીએ જઈ પહોંચ્યો. જ્યાં રાજકુંવરી ફૂલંદેહ સૂતી હતી તે હળવેકથી અંદર ઉતરો. ઓરડામાં ચારે બાજુ સુગંધી અત્તરની મહેક આવતી હતી. મધ્યમાં એક સુંદર હિંડોળા જેવી પથારી ઉપર રાજકુમારી ફૂલંદેહ સૂતી હતી. એની બાજુમાં જ એની બે દાસીઓ પણ ગાઢ નિંદ્રામાં હતી. રાજકુંવર તો ફૂલંદેહનું રૂપ જોઈને અંજાઈ ગયો. તે ખરેખર ફૂલ જેવી જ કોમળ અને તેજસ્વી હતી. રાજકુંવરને થયું કે જો હું અત્યારે એને જગાડીશ તો તે ગભરાઈ જશે અને બૂમાબૂમ કરશે તો પકડાઈ જઈશ. એટલે તેણે એક યુક્તિ વિચારી. તેણે જોયું કે ફૂલંદેહની આંગળીમાં એક હીરાની વીંટી હતી. રાજકુંવરે ખૂબ જ સાવચેતીથી ફૂલંદેહની ઊંઘ ન બગડે એમ એના હાથમાંથી એ વીંટી કાઢી લીધી. બદલામાં રાજકુંવરે પોતાની આંગળીમાં પહેરેલી રાજવી વીંટી ફૂલંદેહની આંગળીમાં પહેરાવી દીધી. આ કામ પતાવીને તે સાનો માનો પાછો ઘોડા ઉપર સવાર થઈ અને બગીચામાં માળીની ઝૂંપડી પાસે આવીને સૂઈ ગયો. જાણે કંઈ બન્યું જ નથી. સવાર થઈ. સૂરજ દાદાના પહેલા કિરણ સાથે ફૂલંદેહ જાગી. જેવી તેણે આળસ મરડીને પોતાના હાથ તરફ જોયું કે એના હોંશ ઉડી ગયા. એની હીરાની વીંટી ગાયબ હતી અને એના બદલે કોઈ અજાણ્યા પુરુષની મોટી વીંટી એની આંગળીમાં હતી. તેણે તરત જ પેલી બે દાસીઓને જગાડી અને ગુસ્સામાં બોલી, ઓ હરામજાદીઓ, તમે કેવો પેરો ભરો છો? આખી રાત ખાઈ પીને ઊંઘતી રહો છો. જુઓ, મારા હાથમાં આ કોની વીંટી છે? રાત્રે કોઈ અહીં આવ્યું હતું અને તમને ખબર પણ ન પડી. દાસીઓ તો થરથર ધ્રુજવા લાગી. એમને નવાઈ લાગી કે 7મા માળે જ્યાં ચુસ્ત પહેરો હોય ત્યાં કોઈ અંદર કેવી રીતે આવી શકે. ફૂલંદેહ સમજી ગઈ કે આ કોઈ સામાન્ય ચોર નથી, પણ કોઈ બહાદુર અને ચતુર વ્યક્તિ છે. તેણે દાસીઓને ચેતવણી આપી, આજની રાત બરાબર સાવચેતી રાખજો. જો આજે કોઈ આવશે તો તમારું આવી બનશે. બીજી તરફ બગીચામાં રાજકુંવરે માળીને ફરીથી 1 રૂપિયો આપ્યો અને કહ્યું કે દાદા, મને અહીં બહુ ગમે છે, બસ 1 રાત વધુ રોકાવા દો. માળીને તો રૂપિયા મળતા હતા એટલે એણે હા પાડી દીધી. રાત પડી. માળી પાછો ઊંઘી ગયો. રાજકુંવરે ફરી પોતાનો લાકડાનો ઘોડો તૈયાર કર્યો. આ વખતે તે ફૂલંદેહ માટે કંઈક બીજું વિચારીને ગયો તો. એ ઓરડામાં પહોંચ્યો. દાસીઓ જાગતી રહેવાનો પ્રયત્ન કરતી હતી, પણ રાજકુંવરે એવી રીતે પ્રવેશ કર્યો કે દાસીઓની નજર જ ન પડી. આ વખતે રાજકુંવરે ફૂલંદેહના ઓશિકા પાસે પોતાનો રેશમી રૂમાલ મૂકી દીધો, જેના ઉપર એના રાજ્યનું ચિહ્ન હતું. સવારે ફરી એ જ ધમાલ થઈ. ફૂલંદેહ જાગી ત્યારે તેની પાસે અજાણ્યો રૂમાલ હતો. તે હવે ગુસ્સામાં પણ હતી અને ઉત્સુક પણ. તેણે દાસીઓને કાઢી મૂકી અને નક્કી કર્યું, આજની રાત આ દાસીઓ ઉપર ભરોસો નથી કરવો. આજે તો હું પોતે જાગીને પહેરો ભરીશ.
જોઉં તો ખરી આ અદૃશ્ય મહેમાન કોણ છે. ત્રીજી રાતે જ્યારે આખું રાજ્ય ઊંઘતું હતું ત્યારે ફૂલંદે પોતાની આંખોમાં ઊંઘ ભરીને કોઈની રાહ જોતી હતી. એને ખબર નહોતી કે જેની તે રાહ જુએ છે એ તો હવામાં ઉડીને આવવાનો છે. ત્રીજી રાત પડી. ફૂલંદે આજે બહુ મક્કમ હતી. તેણે પોતાની દાસીઓને બહાર મોકલી દીધી અને મનોમન નક્કી કર્યું કે ગમે તે થાય આજે તો પેલી અદૃશ્ય વ્યક્તિને પકડી પાડવી છે. તે પોતાની પથારી પાસે બેસીને પહેરો ભરવા લાગી. કલાકો વીતતા ગયા પણ કોઈ આવ્યું નહીં. ફૂલંદે એને થયું કે કદાચ આજે તે ડરનો માર્યો નહીં આવે. થાકની મારી તે થોડીવાર ઓરડાના ઝરૂખામાં લટાર મારવા ગઈ. બરાબર એ જ સમયે રાજકુંવર પોતાના લાકડાના ઘોડા ઉપર સવાર થઈને બારી વાટે અંદર પ્રવેશ્યો. તેણે જોયું કે પથારી ખાલી છે. તેને લાગ્યું કે રાજકુમારી ક્યાંક ગઈ હશે એટલે તે નિરાતે ફૂલંદેહની મખમલી પથારી ઉપર જ સૂઈ ગયો. એને ખબર નહોતી કે મોત અને મુલાકાત બંને તેની પાછળ જ ઊભા છે. થોડી વારમાં ફૂલંદેહ ઓરડામાં પાછી ફેરી. તેણે જોયું તો એક તેજસ્વી અને સુંદર જુવાન એની પથારી ઉપર નિરાતે સૂતો હતો. ફૂલંદેહ તો જોતી જ રહી ગઈ. તે ગુસ્સે થવાને બદલે મંત્રમુગ્ધ થઈ ગઈ. રાજકુંવરનું મુખ ચાંદ જેવું ચમકતું હતું પણ સવાર થવા આવી હતી. રાજકુંવરને જવાનો સમય થઈ ગયો હતો. જેવો તે ઊભો થયો સામે જ ફૂલંદે ઊભી હતી. બંનેની આંખો મળી. ઓરડામાં નીરવ શાંતિ છવાઈ ગઈ. ફૂલંદેહે ધીમેથી પૂછ્યું, તમે કોણ છો અને અહીં કેવી રીતે આવ્યા? રાજકુંવરે સ્મિત સાથે જવાબ આપ્યો, હું એ જ છું જેના માટે તમે આખી રાત જાગીને પહેરો ભર્યો છે. ફૂલંદેહના ગાલ શરમથી લાલ થઈ ગયા. એણે પૂછ્યું કે હવે શું? રાજકુંવરે હિંમત કરીને કહ્યું, હવે શું? સવાર પડી ગઈ છે, મારે જવું પડશે. પણ ફૂલંદેહનું મન માની રહ્યું નહોતું. એણે પ્રેમભર્યા અવાજે કહ્યું કે જાઓ, પણ વચન આપો કે તમે રોજ મને મળવા આવશો. રાજકુંવરે વચન આપ્યું અને પોતાના જાદુઈ ઘોડા ઉપર સવાર થઈને પવન વેગે ઉડી ગયો. હવે તો આ સિલસિલો રોજનો થઈ ગયો. રાજકુંવર માળીને રોજ સોનામોર આપતો અને રાત્રે ફૂલંદે પાસે પહોંચી જતો. બંને કલાકો સુધી વાતો કરતા, ભવિષ્યના સપના જોતા. પણ એક દિવસ સવારે જ્યારે માળીની પત્ની ફૂલંદેહને ફૂલોથી તોડવા ગઈ ત્યારે તે ચૂકી ગઈ. તેણે રાણી પાસે જઈને કહ્યું કે રાણીબા, કંઈક નવા જૂની લાગે છે. અત્યાર સુધી આપણી દીકરી એક ટોપલી ફૂલથી તોડાઈ જતી હતી પણ હવે એનું વજન 1.25 મણ થઈ ગયું છે. રાણીને ચિંતા થઈ. તેણે રાજાને વાત કરી કે મહારાજ, આપણી ફૂલ જેવી દીકરી હવે ફૂલોથી નથી તોડાતી. એનું વજન તો 1.5 મણ થઈ ગયું છે. નક્કી કંઈક ગડબડ છે. રાજાએ તાત્કાલિક સભા બોલાવી. રહસ્ય જાણવા માટે સેનાપતિને આદેશ આપ્યો. સેનાપતિ બહુ ચતુર હતો. તેણે તપાસ કરાવી અને રાજાને કહ્યું કે મહારાજ, ડરતા ડરતા કહું છું પણ રાણીવાસના બાગ તરફથી કોઈ અજાણી વ્યક્તિ રોજ રાત્રે રાજકુમારીને મળવા આવે છે. રાજા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. એમણે ગર્જના કરી કે કોણ છે એ હિંમતવાન? એને પકડવાનો કોઈ ઉપાય બતાવો. સેનાપતિએ એક યુક્તિ બતાવી કે મહારાજ, આપણે બાગથી લઈને રાજકુમારીના ઓરડા સુધીના રસ્તા ઉપર એવો ખાસ રંગ કરાવી દઈએ કે તેના ઉપર ચાલનાર વ્યક્તિના કપડાં રંગાઈ જાય અને આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવી દઈએ કે કોઈએ આવા રંગના કપડાં પહેરવા નહીં. જે પહેરશે એ જ ગુનેગાર. રાજાએ તરત જ હા પાડી. આ બાજુ રાજકુંવર આ યુક્તિથી અજાણ હતો. તે જેવો રાત્રે ફૂલંદેહને મળીને પાછો ફર્યો, એના કપડા ઉપર પેલો અદૃશ્ય રંગ લાગી ગયો. સેનાપતિની યુક્તિ કામે લાગી ગઈ હતી. રાજકુંવર જ્યારે રાત્રે ફૂલંદેહને મળીને પાછો ફર્યો ત્યારે અંધારામાં તેને ખબર જ ન પડી કે એના રેશમી વસ્ત્રો ઉપર લાલ ચટક રંગના ડાઘા પડી ગયા છે. સવારે જ્યારે તેણે પોતાના કપડાં જોયા ત્યારે તે ફફડી ઉઠ્યો. એ સમજી ગયો કે રાજાના સૈનિકો હવે એની શોધમાં જ હશે. રાજકુંવરે તરત જ પોતાના એ રંગાયેલા કપડાં ઉતાર્યા અને માળીને બોલાવીને કહ્યું કે દાદા, આ કપડાં બહુ ગંદા થઈ ગયા છે, આને જલ્દી ધોવા માટે આપી આવો. માળીએ વિચાર્યું કે રાજકુંવરના કપડાં છે
એટલે તેણે ગામના સૌથી સારા ધોબીને બોલાવીને એ કપડાં સોંપી દીધા. ધોબીએ કપડાં જોયા, કેટલા સુંદર અને કિંમતી. એણે માળીને કહ્યું કે ભાઈ, આ કપડાં તો બહુ કિંમતી છે, આને ધોતા વાર લાગશે. અત્યારે તો ગામમાં મેળો છે, એટલે 3 દિવસ પછી લઈ જજો. હવે બન્યું એવું કે ધોબીના મનમાં લાલચ જાગી. તેણે વિચાર્યું, આટલા સુંદર કપડાં તો મેં જિંદગીમાં ક્યારેય નથી જોયા. જો આ પહેરીને હું મેળામાં જાઉં તો બધા જોતા જ રહી જશે. કોઈને શું ખબર પડવાની છે કે આ મારા નથી. રાત્રે ધોઈને પાછા મૂકી દઈશ. ધોબીએ પેલા રંગાયેલા કપડાં પહેર્યા અને ઠાઠથી મેળામાં પહોંચ્યો. પણ ત્યાં તો રાજાના સૈનિકો બાજ નજર રાખીને બેઠા હતા. જેવા સૈનિકોએ પેલા ખાસ રંગવાળા કપડાં જોયા કે તરત જ ધોબીને દબોચી લીધો. ધોબી તો ગભરાઈને થરથર ધ્રુજવા લાગ્યો. સૈનિકો તેને ઢસડીને રાજા પાસે લઈ ગયા. રાજાએ ગર્જના કરી, બોલ બદમાશ, તારી આટલી હિંમત કે તું મારી દીકરીને મળવા જાય? ધોબી રડતા રડતા બોલ્યો કે મહારાજ, હું તો ગરીબ ધોબી છું, આ કપડાં મારા નથી. આ તો મને રાણીવાસના માળીએ ધોવા આપ્યા હતા. તરત જ સિપાહીઓ દોડ્યા અને માળીને પકડી લાવ્યા. માળીએ જોયું કે હવે બચવાનો કોઈ રસ્તો નથી, એટલે તેણે સાચું કહી દીધું, ક્ષમા કરો મહારાજ, આ કપડાં મારા નથી, પણ એક યુવાનના છે જે મારા બગીચામાં રોકાયો છે. એની પાસે એક લાકડાનો અજાયબ ઘોડો છે. રાજાએ આદેશ આપ્યો કે યુવાનને તાત્કાલિક પકડી લાવવામાં આવે. સૈનિકોએ રાત્રે છાપો મારીને રાજકુંવરને પકડી લીધો. રાજકુંવરને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યો. રાજાએ કોઈ પણ વાત સાંભળ્યા વગર સીધો જ હુકમ કર્યો કે આ ગુનેગારે મારા મહેલની મર્યાદા તોડી છે. કાલે સવારે તેને રાણીવાસના બાગમાં જ ફાંસીએ લટકાવી દો. આખું રાજ્ય આ વાત જાણીને સ્તબ્ધ થઈ ગયું. ફૂલનદેહને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તે રડી રડીને બેહાલ થઈ ગઈ, પણ તે લાચાર હતી. બીજી સવારે જલાદો રાજકુંવરને લઈને બગીચામાં આવ્યા હતા. ફાંસીનો ફંદો તૈયાર હતો. જલાદે પૂછ્યું, તારી અંતિમ ઈચ્છા શું છે? રાજકુંવરે બહુ ચતુરાઈથી જવાબ આપ્યો કે ભાઈ, ફાંસી આપતા પહેલાં મારે પેટ ભરીને ખાવું છે. મારું ભાથું પેલા ઝાડ ઉપર લટકાવેલા મારા લાકડાના ઘોડાની થેલીમાં છે. જો મને ત્યાં જવા દો તો હું ખાઈ લઉં. જલાદને દયા આવી. તેણે વિચાર્યું કે આ યુવાન મરવાનો તો છે જ, ખાવા તો દઈએ. એણે રાજકુંવરના હાથ ખોલી નાખ્યા. રાજકુમાર ધીમે પગલે પેલા ઝાડ પાસે પહોંચ્યો જ્યાં તેનો લાકડાનો ઘોડો રાખેલો હતો. જલાદો અને સિપાહીઓ નીચે ઊભા રહીને તમાશો જોઈ રહ્યા હતા. તેમને એમ કે આ છોકરો હવે ક્યાં જવાનો? પણ જેવો રાજકુંવર ઘોડા ઉપર બેઠો, તેણે વીજળીની ઝડપે ઘોડાની લગામ ખેંચી. જોતામાં લાકડાનો ઘોડો હવામાં ફંગોળાયો. સૈનિકોના માથા ઉપરથી સળસળાટ કરતો ઘોડો આકાશમાં ઉડવા લાગ્યો. જલાદો તો આશ્ચર્યથી મોઢું ફાડીને જોતા જ રહી ગયા. રાજકુંવરે સીધો ઘોડો ફૂલનદેહના ઝરૂખા પાસે લીધો અને બૂમ પાડી કે ફૂલનદેહ, જો મારી સાથે આવવું હોય તો જલ્દી હાથ પકડ, બાકી હું હંમેશા માટે જઈ રહ્યો છું. ફૂલનદેહ તો તૈયાર જ હતી. તેણે જરાય વિચાર કર્યા વગર રાજકુંવરનો હાથ પકડ્યો અને ઘોડા ઉપર પાછળ બેસી ગઈ. ઘોડો ફરી આકાશમાં ઉડ્યો અને 7 સમંદર પાર પોતાના વતન તરફ નીકળી પડ્યો. રસ્તામાં આકાશમાં ઉડતા ઉડતા 7 સમંદરની વચ્ચે પહોંચ્યા ત્યારે ફૂલનદેહની તબિયત બગડી. તેણે કહ્યું કે રાજકુમાર, મને બહુ પેટમાં દુખે છે, આપણે ક્યાંક રોકાવું પડશે. રાજકુંવરે આજુબાજુ જોયું. ચારે બાજુ પાણી જ પાણી હતું. છેવટે તેને સમંદરની વચ્ચે એક નિર્જન ટાપુ દેખાયો. તેણે ઘોડો ત્યાં ઉતાર્યો. તે ટાપુ ઉપર ફૂલનદેહે એક સુંદર અને તેજસ્વી બાળકને જન્મ આપ્યો. પણ મુસીબત એ હતી કે ત્યાં ખાવા પીવા માટે કાંઈ નહોતું. ફૂલનદેહ ભૂખથી વ્યાકુળ હતી. રાજકુંવરે કહ્યું, તું અહીં બાળક પાસે રોકા, હું ઘોડો લઈને સામેના કિનારેથી ભોજન લઈ આવું. ફૂલનદેહ રડવા લાગી કે રાજકુમાર, મને એકલી ન મૂકો. જો તમે એક પોરમાં પાછા નહીં આવો તો હું આ બાળક સાથે દરિયામાં કૂદીને મારો જીવ આપી દઈશ. રાજકુંવરે તેને હિંમત આપી અને ઉતાવળે નીકળ્યો.
રાજકુંવર જે નગરમાં પહોંચ્યો ત્યાં એક વિચિત્ર ઘટના બની હતી. તે નગરનો રાજા નિસંતાન મૃત્યુ પામ્યો હતો. એની અંતિમ ઈચ્છા હતી કે એની નનામી નીકળે ત્યારે રસ્તામાં જે પહેલો માણસ મળે એને જ નવો રાજા બનાવવો. નસીબ જોગે ભૂખો તરસો રાજકુંવર ભોજન શોધતો બરાબર એ જ સમયે મહેલ સામેથી પસાર થયો. સૈનિકોએ રાજકુંવરને પકડી લીધો. એ ગરગરતો રહ્યો કે મને જવા દો, મારી પત્ની ભૂખી છે. પણ કોઈએ માન્યું નહીં. એને પરાણે ગાદી ઉપર બેસાડી રાજ તિલક કરી અને રાજા બનાવી દીધો. રાજપાટના ભભકામાં અને નવી જવાબદારીઓમાં રાજકુમાર એવો ફસાયો કે સમય ક્યાં વીતી ગયો એને ખબર જ ન રહી. બીજી તરફ ટાપુ ઉપર પહોર વીતી ગયો. ફૂલંદેહને થયું કે રાજકુંવર એને દગો દઈને ચાલ્યો ગયો છે અથવા કોઈ મુસીબતમાં મુકાયો છે. તેણે પોતાના માસૂમ બાળકને પીઠ ઉપર બાંધ્યો અને રડતી રડતી સમંદરમાં કૂદી પડી. ફૂલંદે જ્યારે સમંદરમાં કૂદી ત્યારે ઈશ્વરની કૃપાથી પાણીમાં એક મોટું લાકડું તરી રહ્યું હતું. ફૂલંદે તે લાકડાને વળગી ગઈ. સમંદરના મોજા એને ફંગોળતા રહ્યા પણ તેણે હિંમત ન હારી. આખી રાત પાણી માર્યા પછી સવારના સમયે મોજા તેને એ જ નગરીના કિનારે ખેંચી લાવ્યા જ્યાં રાજકુંવર હવે રાજા બનીને બેઠો હતો. થરથર ધ્રુજતી ફૂલંદે પાણીમાંથી બહાર નીકળી. સામે જ એક શિવજીનું મંદિર હતું. એણે વિચાર્યું કે પહેલાં બાળકને સુરક્ષિત જગ્યાએ સુગડાવી દઉં અને પછી મારા ભીના કપડાં સૂકવું. તેણે મંદિરના ગર્ભગૃહમાં શિવજીના ચરણોમાં બાળકને સુવડાવ્યું અને પોતે મંદિરની પાછળ કપડાં સૂકવવા વહી ગઈ. એ જ સમયે ગામનો એક બ્રાહ્મણ રોજની જેમ પૂજા કરવા આવ્યો. બ્રાહ્મણ નિસંતાન હતો એટલે તે રોજ શિવજીને દીકરો માંગવા માટે પ્રાર્થના કરતો. જેવી તેણે આંખો ખોલી તો સામે સાક્ષાત દેવદૂત જેવું સુંદર બાળક રમતું હતું. બ્રાહ્મણ તો રાજીના રેડ થઈ ગયો. એને લાગ્યું કે ભોળાનાથે એની પ્રાર્થના સાંભળી લીધી. તે તરત જ બાળકને તેડીને ઘરે ભાગ્યો અને આખા ગામમાં મીઠાઈ વેચી દીધી કે બ્રાહ્મણને ત્યાં દીકરો આવ્યો. ફૂલંદે જ્યારે કપડાં સૂકવીને પાછી આવી ત્યારે ત્યાં બાળક નહોતું. એનો જીવ અધર થઈ ગયો. તે રડતી રડતી આખા ગામમાં ભટકવા લાગી પણ કોઈને કંઈ પૂછી શકતી નહોતી. રસ્તામાં તેને એક વૃદ્ધ ડોસી મળી જે પાન વેચતી હતી. ફૂલંદેહને લાગ્યું કે અત્યારે જીવવા માટે આ જ એક રસ્તો છે. તેણે ડોસીને વિનંતી કરી કે માં, હું એકલી છું, મને તમારી સાથે રાખો, હું તમને પાન બનાવવામાં મદદ કરીશ. ડોસી દયાળુ હતી. તેણે ફૂલંદેહને આશરો આપ્યો. 5 વર્ષ વીતી ગયા. ફૂલંદેહ હવે પાનવાળી તરીકે ઓળખાતી હતી. બીજી તરફ પેલો બ્રાહ્મણનો દીકરો હવે મોટો થયો અને બ્રાહ્મણે તેને ગુરુકુળમાં ભણવા મોકલો. નસીબની બલહારી તો જુઓ, એ ગુરુકુળ બરાબર પાનવાળીની દુકાન પાસે જ હતું. એક દિવસ પાનવાળીની ડોસી મરી ગઈ એટલે ફૂલંદે પોતે પાન વેચવા બેઠી. જેવી એની નજર પેલા બ્રાહ્મણના છોકરા ઉપર પડી, એની છાતીમાંથી દૂધની ધાર છૂટી. માનું હૃદય ઓળખી ગયું કે આ જેનો ખોવાયેલો લાલ છે. બધા બાળકો પાન લેવા આવ્યા પણ પેલો છોકરો દૂર ઊભો રહ્યો. ફૂલંદેહે તેને પાસે બોલાવ્યો અને પૂછ્યું કે બેટા, તું પાન કેમ નથી ખાતો? બાળકે નિર્દોષતાથી કહ્યું કે માસી, મારી પાસે પૈસા નથી. ફૂલંદેહની આંખમાં આંસુ આવી ગયા. તેણે બાળકને ખોળામાં બેસાડી લીધો અને કહ્યું, તારી પાસે પૈસા કોણ માગશે? તું તો મારો દીકરો છે. સાંજે જ્યારે ગુરુકુળ છૂટ્યું ત્યારે ફૂલંદેહે બાળકને જવા ન દીધો અને બીજા બાળકો સાથે કહેવડાવ્યું કે બ્રાહ્મણને જઈને કહેજો કે આ મારો દીકરો છે અને હવે એ મારી પાસે જ રહેશે. બ્રાહ્મણ તો આ સાંભળીને લાલચોળ થઈ ગયો. એ સીધો રાજાના દરબારમાં ન્યાય માગવા પહોંચ્યો કે ન્યાય મહારાજ, ન્યાય. એક પાનવાળી મારા દીકરાને પોતાનો ગણાવીને લઈ ગઈ છે. રાજા હવે ઘણો સમજદાર થઈ ગયો હતો પણ એના મનમાં હજુ પણ પોતાની પત્ની અને બાળકને ગુમાવવાનું દુઃખ હતું. તેણે તરત જ સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ, એ પાનવાળીને માનભેર દરબારમાં હાજર કરો. સૈનિકો ફૂલંદેહ પાસે ગયા પણ ફૂલંદેહ સાવચેત હતી.
તેણે કહ્યું, હું એમ દરબારમાં નહીં આવું. રાજાને કહેજો કે મારા માટે દરબારમાં ખાસ પડદાની વ્યવસ્થા કરે, તો જ હું ન્યાય માટે આવીશ. રાજાને નવાઈ લાગી કે એક પાનવાળી આટલા નખરા કેમ કરે છે, છતાં તેણે પડદો બંધાવવાની મંજૂરી આપી. દરબાર ભરાયો. એક બાજુ બ્રાહ્મણ હતો, બીજી બાજુ પડદા પાછળ ફૂલનદેહ અને એનો દીકરો. રાજાએ ગંભીર અવાજે પૂછ્યું કે પાનવાળી, તું ક્યાં હકથી આ બ્રાહ્મણના પુત્રને પોતાનો દીકરો કહે છે? ફૂલનદેહનો અવાજ પડદા પાછળથી ગુંજ્યો કે મહારાજ, ન્યાય કરતા પહેલાં બ્રાહ્મણ દેવને પૂછો કે આ દીકરો તેમને ક્યાંથી મળ્યો. રાજાએ બ્રાહ્મણ સામે જોયું. બ્રાહ્મણ ધ્રુજવા લાગ્યો અને સાચું બોલી દીધું કે મહારાજ, ક્ષમા કરજો. 5 વર્ષ પહેલાં મને આ બાળક શિવાલયમાં શિવજીના ચરણોમાંથી મળ્યું હતું. હું નિસંતાન હતો, એટલે એને ઘેર લઈ આવ્યો. આ સાંભળતા જ રાજાના કાન ચમક્યા. એને 5 વર્ષ પહેલાંનો એ ટાપુ અને એ શિવાલય યાદ આવ્યા. ફૂલનદેહે આગળ વાત વધારી અને પોતાની 7 સમંદર પારની આખી આપવીતી સંભળાવી. તેણે એ પણ કહ્યું કે કેવી રીતે એનો પતિ એને ટાપુ ઉપર મૂકીને ભોજન લેવા ગયો અને પાછો ન આવ્યો. રાજકુંવર સમજી ગયો કે આ પડદા પાછળ બીજી કોઈ નહીં, પણ એની પોતાની ફૂલનદેહ છે. એ સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો, પણ ફૂલનદેહ હજુ ગુસ્સામાં હતી. એણે કહ્યું, તમે એ જ રાજા છો જે રાજપાટમાં પોતાની પત્નીને ભૂલી ગયા. હું કેવી રીતે માનું કે તમે જ મારા પતિ છો? રાજા તરત જ દોડીને પાછળના ઓરડામાં ગયો અને ત્યાં રાખેલો એનો જૂનો લાકડાનો જાદુઈ ઘોડો લઈ આવ્યો. તેણે પડદો હટાવ્યો અને ઘોડા ઉપર સવાર થઈને ફૂલનદેહ પાસે પહોંચ્યો. ફૂલનદેહ અને બાળકે જ્યારે એ જાદુઈ ઘોડો જોયો ત્યારે તેમની બધી શંકાઓ ઓગળી ગઈ. ત્રણેય ભેટી પડ્યા અને આખા દરબારની આંખોમાં હરખના આંસુ આવી ગયા. રાજાએ બ્રાહ્મણની માફી માંગી અને તેને ઘણું બધું ધન આપીને વિદાય કર્યો. રાજાએ કહ્યું કે બ્રાહ્મણદેવ, તમે મારા દીકરાને 5 વર્ષ ઉછેર્યો છે, એ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. હવે તમે આ રાજ્યનું રાજ સંભાળો. અમે અમારા વતન પાછા જઈશું. રાજકુમાર, ફૂલનદેહ અને એમનો દીકરો ફરી પેલા લાકડાના જાદુઈ ઘોડા ઉપર સવાર થયા. પવન વેગે ઉડીને તેઓ પોતાના અસલી વતનમાં પહોંચ્યા, જ્યાં વૃદ્ધ રાજા અને રાણી અને પેલો સુથારનો છોકરો તેમની રાહ જોતા હતા. આખું નગર શણગારાયું અને બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી મિત્રતા અને નિસ્વાર્થ પ્રેમ ગમે એવા 7 સમંદર પણ પાર કરાવી દે છે. મુસીબતના સમયે ધીરજ રાખવાથી અને સત્યને વળગી રહેવાથી અંતે વિજય ચોક્કસ મળે છે.